આ છે ભાઈ યુનું પોર્ટ, 3 માળનું છે. ઉપર મોટી મોટી ગાડીઓ ચડે. આ આના પાછળ બીચ છે, ત્યાં દેખાય સી છે. તો અહીંયાથી બધા કન્ટેનર લોડિંગ થાય છે ભાઈ. યુ પોર્ટ જે સામે લખ્યું છે યુ પોર્ટ, અને યુ પોર્ટ કહેવામાં આવે છે. અહીંયાથી પૂરી દુનિયામાં જાય છે માલ. મિત્રો તમે જોઈ શકો છો કે ચાઇનીઝ અહીંયા પૂરા રેક હાઉસ ફૂલ છે, માલથી ભરેલા ચકાચક. તો આ બધા કન્ટેનર છે જે લોડ થવા માટે રેડી છે. બીજા લોડ થઈ ચૂક્યા છે ને બીજા થાય છે હજુ. તો એ પૂરું 3 માળનું બિલ્ડિંગ છે. આખું બહુ મોટું વેરહાઉસ છે. આ ત્યાં નંબર આપેલો હોય છે. બધા કન્ટેનર જો અહીંયાથી પૂરી દુનિયામાં માલ સપ્લાય થાય છે. આ લોકોએ એ રીતે બધી સિસ્ટમ ગોઠવેલી છે કે આ જો બીજો માલ ફેક્ટરીમાં આવેલો છે નીચે છોડે છે. ચાઇનામાં આ રીતે કામ થતું હોય છે. બહુ મોટું છે અહીંયા જે રોડ છે. આ ભાઈ ખબર ઉઠાઈને જાય છે. આ છે કન્ટેનર, બહુ મોટા મોટા કન્ટેનર. અહીંયાથી પછી લીંબુ કોટમાં જાય. લીંબુ કોટથી ત્યાંથી મોટું જહાજ હોય એમાં લોડ થતા હોય છે. અહીંયા અત્યારે માઇનસમાં ઠંડી છે, -5, -6. આટલી ઠંડીમાં કામ કરે છે. બેઠા છે. હેલો. અહીંયા લોકો આમ ઓલમોસ્ટ બધા ખુશ જ હોય છે. એમ બધા હેપી જાય છે. અહીંયા નંબર આપેલા છે બધા. હવે આવું કામ થતું હોય છે અહીંયા. અહીંયા લોડિંગ કરાવવા માટે આવ્યા હતા, કન્ટેનર લોડ માટે આવ્યા હતા. આ કન્ટેનર છે. નિહાવ 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 નિહાવ. અહીંયા લોકો આપણે કહીએ ને કે કેમ છો, તો અહીંયા નિહાવ બોલે. નમસ્તે આપણે ઇન્ડિયામાં નમસ્તે બોલે એ રીતે અહીંયા નિહાવ બોલે છે ચાઇનીઝ ભાષામાં. હવે સિગરેટ પીવે. અહીંયા સિગરેટો જ વધારે પીવે છે લોકો. અહીંયા આપણે ગુટખા કે તંબાકુની અહીંયા સિગરેટ પીવે બધા. તો આ બધું કામ છે. તમે જોઈ શકો છો અત્યારે ટાઈમ છે ને વિચાર કરો આખી
કેટલું લોડિંગ ઉઠાવીને જાય છે આગળ. ટેકનિકથી કામ કરે. એક જ ટેલરમાં કેટલો 15-20 નાખેલા છે. તો બધું આમ છે ભાઈ, બધા મોટા મોટા ટેલરો અહીંયા ઊભા છે. તો વિડીયોને ભાઈ સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. આ બધો માલ પૂરી દુનિયામાં જાય છે અહીંયાથી. યુરોપ જાય, આફ્રિકા જાય, આરબ દેશોમાં જાય, ઇન્ડિયા આવે. લાઈનમાં બધા કન્ટેનર લાગેલા છે, તમે જોઈ શકો છો. ફેક્ટરીથી ડાયરેક્ટ કાર્ટૂન આવે છે વેરહાઉસમાં, અને અહીંયા વેરહાઉસમાંથી પછી કન્ટેનર લોડ થતા હોય છે. બધા કન્ટેનર લાઈનમાં લાગેલા છે. અમારું આ કન્ટેનર છે. આ જે પોર્ટ છે 3 માળનું છે. અંદર બી તમે બધા ગાડીઓ મોટી મોટી કન્ટેનર લાઈન ઊભી રહી છે. સવારના 8 વાગે છે અહીંયા, અને આવી રીતે આ માલ લોડ થતો હોય છે કન્ટેનરમાં. આ લોકોની વ્યવસ્થા બહુ સરસ છે અહીંયા. બધું એવું બનાવ્યું છે કે એક્સપોર્ટ અહીંયાથી ઈઝી થઈ શકે. એક લારી ઉપર કેટલા સારા કાર્ટૂન લઈને આવે છે. આ લોકોનું કામ છે ને બહુ બધું ઇઝી કરેલું હોય છે, સિસ્ટમેટિક કામ છે. વજન ઉઠાવવાનું જ નહીં, ડાયરેક્ટ આ લારીમાં ભરીને અંદર સીધું કન્ટેનર. અમારો માલ અહીંથી યુરોપ જાય છે. તમે જોઈ શકો છો આ બધાનો અલગ અલગ ટ્રેડિંગ કંપનીઓવાળાનો માલ છે. અહીંયા બી ધ્યાન રાખવું પડે, કન્ટેનર બીજાનું કાર્ટૂન કોઈ ના ઉઠાવી લઈ જાય એ રીતે. બહુ મોટા મોટા વેર હાઉસ હોય છે અહીંયા. આ જે લાગે છે કાર્ટૂન ઉઠાવવાવાળા માણસો છે એ દિવસના હજાર RMB કમાય છે, 1000-1200.
ઇન્ડિયાનો એમને મહિનાનો 2.5 થી 3 લાખ રૂપિયા પગાર પડતો હોય છે. બોલો, મહિના 25-30 હજાર આરંભી કમાય આ લોકો. 3 લાખ ઉપર કમાઈ લે. આ રીતે અહીંયા કામ થતું હોય છે. આ કાકા માલ ફેક્ટરીમાંથી લઈને આવે છે. જો એક લારીમાં કેટલા સારા કાર્ટૂન ભર્યા છે આ લોકો. અહીંયા માલ આવતો હોય છે ને જતો હોય છે, આવતો હોય છે ને જતો હોય છે.